નમસ્કાર મિત્રો, પોતાના પિતાનું શુભ ચાહતી દીકરીની લાગણીની એક સુંદર વાર્તા. મીઠી વીરડી. દેવજી પટેલ હથેળીને કપાળ પર દઈ શેઠે બેઠા હતા. વાડીના નામે તેમની પાસે ચોસલો જમીન બચી હતી. બાકી તો ટુકડા ટુકડા કરી ક્યારનીએ વેચી નાખી હતી છોકરાઓને. ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા. દીકરાઓ પગભર થયા કે ઉપડ્યા શહેર તરફ. 3 વિયાનો બાપ આ ઉંમરે પોતાનું અને પોતાની પત્નીની ગુજરાન ખેતી કરીને ચલાવતો હતો. શહેરની મોંઘવારી દીકરાના પગાર ખાઈ જતી હતી. મા બાપને રોટલો ખવડાવવો ભારે પડતો હતો. પણ દેવજી પટેલ ખેડૂતનો દીકરો, મહેનતથી કંઈ ન ઘટે. 70ની ઉંમરે પણ તે ખેતી કરી રોટલો રળી લેતા હતા. પણ આ વર્ષ તેમને ચિંતા હતી. પહેલો વરસાદ પડ્યો પછી તો વરસાદે મોં પણ આ તરફ કીધું ન હતું. ઝરમર છાંટમાં કડક જમીન પોચી પડી એટલે તેની ખેડ કરાવી લીધી હતી. પણ બીજ વાવવું કે કેમ તેની ચિંતા ખાઈ જતી હતી. ગયા વર્ષે પણ વરસાદ પૂરો પડ્યો નહીં અને પાક થયો ન હતો. વર્ષ તો જેમ તેમે નીકળી ગયું, પણ આ વર્ષ ઠાલું જાય તો કાઠું પડે. ચિંતાએ કપાળની કરચલીઓ વધુ આકરી બનાવી. હૈયે ચિંતાની લાઈ ઉપડી કે તે ઝટ દઈ ઊભા થઈ ગયા. ખેતરના દક્ષિણ ભાગમાં થોડું હાલ્યા. કૂવાની પારે થંભી રાખી નજર છેક અંદર સુધી કરી. ચણતરવાળો કૂવો ઠાલો ઠમ હતો. 5 વર્ષ પહેલાં કૂવો સુકાઈ ગયો હતો. તળિયે પાણી પતી ગયું હતું. અવાવરું કૂવાની અંદર કબૂતરોનો ઘૂઘવાટ અને વસવાટ થવા લાગ્યો હતો. તેમણે નજર અંદર સુધી ફેરવી અને બહાર લાવ્યા. એક ઊંડો નિસાસો કાઢતા બોલી ઉઠ્યા, હવે તો વરસાદ પર જ આશરો છે. એક નજર આકાશ તરફ કરી ધોળા તબ વાદળા પોતાની મસ્તીમાં સરકી જતા હતા. નજર પાછી વાળી અને ચારે બાજુ જોયું. ચાસ પાડેલી જમીન પાણીની તરસી હતી. શ્વાસને હૈયે અટકાવ્યો અને મન મક્કમ કર્યું કે બીજ લઈ પોંખ કરવી જ છે. વિચાર કરી ઘર તરફ ચાલ્યા. મધ્યાહ્ન થયો હતો. વરસાદી આળંગના ભેજથી તે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ડેલીએ પહોંચ્યા અને થોડો શ્વાસ હેઠો બેઠો ઘરમાં પ્રવેશ્યા. કસ્તુરીએ બાજરાના રોટલાને દાબ દઈ ટીપી ગોળ રૂપકડો કરી તાવડી ઉપર શેકવા મૂક્યો હતો. અચાનક દેવજીને ઘરે જોઈ હરખાઈ અને બોલી, મનુના બાપુ, આજે કેમ વાડીએથી વહેલા? તે પાટ પર બેઠા અને વિસામો લેતા બોલ્યા, બીજ લેવા શહેર જવાનો વિચાર છે. હમણાં ખાઈ નીકળી જઈશ. કસ્તુરી ઘડીક તેમની સામે જોઈ રહી અને પછી બોલી, પણ કાલ તો કહેતા હતા કે વરસાદ થાય તો જ બીજ વાવવા, નહીતર નહીં. તેમણે જવાબમાં ડોકું ધૂણાવ્યું અને ઘડીક વિચારમાં ચડ્યા. કસ્તુરીએ રોટલો શેકી બીજો રોટલો તાવડી પર મૂક્યો. ઘીને બરાબર અંદર સુધી પહોંચાડતા બોલી, મારું માનો, કૂવો ફરી ખોદાવો. પટેલ જરા સજાગ થયા હોય એમ બોલ્યા, પણ કસ્તુરી, તું જાણે છે આપણે ત્યાં હવે પાણી ખારા થઈ ગયા છે. ગયા વર્ષે બાજુની વાડીમાં શામજીએ કૂવો ખોદાવ્યો, પણ ખારું ઝેર પાણી નીકળ્યું. એક નિસાસો નાખતા બોલ્યા, જો કૂવા ખોદવામાં રૂપિયા નાખી દઉં તો પછી આપણી હાટું જાજુ નહીં બચે. કસ્તુરીએ રોટલો શેકતા શેકતા શબ્દે શબ્દો કાને ઉતાર્યા. બંને બાજુ રોટલો બરાબર શેકાયો. ઉતારી પાટલે મૂકી અંદર સુધી ઘી રેડ્યું. થાળીમાં રોટલો, શાક, ગોળ અને છાશનો કટોરો મૂક્યા. બાજુમાં બેઠી અને હળવે સાદે કહ્યું, પણ બધાના નસીબમાં ખારાશ ન પણ હોય, તમારા નસીબમાં મીઠી વીરડી પણ હોય. પટેલ તેને જોઈ રહ્યા. હૈયાના ઊંડાણથી જાણે શબ્દો બહાર આવ્યા હોય તેમ તે ઘડીક શબ્દો સાંભળતા રહ્યા. જમ્યા પછી પણ તેમના મનમાં શબ્દો ભમતા રહ્યા. શહેર જવાનું માંડી વાળ્યું. વહેલી સવારે કૂવો ખોદવાવાળાને વાડીએ બોલાવ્યા. રૂપિયાની વાતચીત થઈ. બધું નક્કી થયા પછી કૂવો કઈ બાજુ ખોદાવવો
તે વિચાર કરતા તેમણે નજર ચારે બાજુ કરી. ઠંડો પવનની લહેરખી શરીરને અડતી પસાર થઈ ગઈ. તેમની નજર ઓતર તરફ વળી અને અચાનક કસ્તુરીના શબ્દો યાદ આવ્યા. નસીબમાં મીઠી વીરડી પણ હોય. તેમણે કૂવો ખોદવાવાળાને ઓતરના ખૂણામાં કૂવો ખોદવા કહ્યું. કામકાજ શરૂ થયું. દિવસ 3માં પૂરતી ઊંડાઈ સુધી કૂવો ખોદાયો. દી પૂરો થતો હતો. સાંજ વળતી હતી. જરા જરા અંધારું ઓરું આવ્યું હતું કે કૂવામાંથી પાણીના ફુવારા વસૂટી છૂટ્યા. પટેલે ખોબે પાણી લીધું અને મોઢે અડાડ્યું. પાણી મધ જેવું મીઠું. હૈયે ધરપત થઈ. ચહેરે આનંદ વર્તાઈ રહ્યો. હરખ જીવમાં સમાતો ન હતો. કામકાજ પૂરું કરાવી ઉતાવળે તે ઘર તરફ વળ્યા. કસ્તુરીએ વાળું તૈયાર રાખ્યું હતું. ઘરમાં પ્રવેશતા જ આનંદના ફુવારા સાથે બોલી ઉઠ્યા. કસ્તુરી, આપણી વાડીમાં પાણી મીઠું મધ જેવું નીકળ્યું છે. આનંદ ચહેરા પર ફરી છાલક મારી ગયું. કસ્તુરીનો ચહેરો પણ નિરાંત લેતા જરા ખીલી ઉઠ્યો. હાથ પગ ધોઈ તે વાળું કરવા બેઠા અને વાત કરતા બોલ્યા. આજે સવારે હું કૂવાની જગ્યા શોધતો હતો ત્યારે કોણ જાણે કેમ ઓતર તરફથી લહેરખી આવી ને મને સ્પર્શી ગઈ ને મનોમન થયું કે કૂવો અહીં જ ખોદાવવું. કસ્તુરીનો ચહેરો જરા ગંભીર થયો. તેણે પૂછ્યું, ઓતર બાજુ ખૂણામાં ખારેકડીનું ઝાડ છે ત્યાં? પટેલે હામાં ડોકું ધૂણાવ્યું. કસ્તુરીનો ચહેરો ઉદાસ થઈ ગયો. જોઈ પટેલ જરા મૂંઝાયા. તેમણે પૂછ્યું, શું થયું? કસ્તુરી જરા ચૂપ રહી. તેમણે ભાર દઈ પૂછ્યું, શું થયું? તેના ગળે ડૂમો બાજી ગયો. ઊંડો શ્વાસ લેતા બોલી, કુખે પહેલું સંતાન દીકરી એ વાતનો તમને અણગમો જ હતો. જરા આંખે ભીનાશ આવી અને બોલી, 4 વર્ષની થઈને ઝેરી તાવ આવ્યો ને તેનો જીવ લઈ ગયો. પણ એ 4 વરહમાં તેણે તેના બાપનો વાલ ક્યાં પામ્યો? પટેલને વાત અને ઘટના યાદ આવી. તેમના બોલાયેલા શબ્દો પણ મનના ખૂણેથી પાછા ફર્યા. આમે દીકરી હતી, હું છૂટ્યો. અસ્થિ વિસર્જન કરવાનીએ તસદી ન લીધી. વાડીની ઓતર દિશામાં તેની અસ્થિને ખારેકડી નીચે દાટી દીધી હતી. વિચારે એ ઝબક્યા. કસ્તુરીએ પીરસેલી થાળીને હાથ જોડ્યા અને ઊભી થઈ. ડૂમો ઉતારતા બોલી, ગમે તેમ દીકરીનો જીવ હતો. બાપ માટે મીઠી વીરડી દઈ ગયો અને આંખોમાંથી અશ્રુની ધાર વહી ગઈ. પટેલ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. ધન્યવાદ.